હજી તો જ્યાં થોડોક પૈસા વાળો થાવ ને તો કઈક મોંઘી વસ્તુ ખરીદી લેવો એટલે પાછો હતો એવો ને બોલે ચકીબાઈ તો નહીં રે. અંત તો સાઉથ વાળા એન્ટ્રી મારે એવી રીતે તમારા ભાઈ એન્ટ્રી મારી લીધી છે ને પછી આવી ગઈ છે બોટના વિશાળ પાર્કિંગ માં ત્યાં થોડાક સીન સપાટા લઈ લે ઘરે જઈને થોડાક ફાકા મારવા તો થાય. તો બોટ વાળા ભાઈએ કીધું કે ફોટા પાડવા હોય તો અંદર આવતા રહે તો હરખ પુદડી ના થઈને એવો ઠેકડો મારી લીધો પણ હમણાં મોઢું સોલી નાખે. ને તમે કીધી બોટમાં બેઠા છો કે ને જરા કમેન્ટ તો કરી દેજો ને. હું તો ભાઈ પહેલી વાર જ બોટમાં બેઠો છું ને ડાયરેક્ટ આપણને મોકલી દીધા છે કંટ્રોલ રૂમ માં ને ડાયરેક્ટ તમારા ભાઈને બનાવી દીધો છે કેપ્ટન. હવે આગળ રહેજો ને કે દેવાય કાકાના ડાયરા હામળ્યા છે ને બગડા સટી બોલાવી દેવું. ને હવે મારી પાછળ જે દાદા છે ને દાદા બહુ સારા છે ને બહુ વ્યવસ્થિત છે કારણ કે આપણે વિડીયો ઉતારવા દીધો ને બોટ વિશે બધી માહિતી મને સમજાવી. ને આ કાળા કલર નું જે દેખે ને જીપીએસ છે ને આ આગળ અને પાછળના ગેર છે ને તો આ ભાઈ હોકી ટોકી લઈને પિઝા મંગાવી લીધા. ને હવે બધા આગાવીએ જજો કારણ કે તમારો ભાઈ હવે બોટ ચલાવવાનો છે ને તમારા ભાઈને પછી આમાં કઈ ખબર નથી પડતી. પછી તો બહાર નીકળે એટલે નાની બોટ લેવાનું આપણે વિચાર્યું પણ અહીંયા તો કેવું છે ઓર્ડર આપો તો તમને બોટ બનાવી દેવામાં આવે એટલે આપણે બોટ લેવાનો કઈ મોકો ન મળ્યો પણ આપણે પછીના રાઉન્ડમાં આવશું ત્યારે આપણે બોટ ફાઇનલ લઈને જાશું ઘરે. અને આજે તો બોટમાં બેસવાની મજા આવી ને નાની બોટ જોઈને આપણને જોરદારની મજા આવી. નેક્સ્ટ ટાઈમ આપણે જયારે આવશે ને ત્યારે બોટ આપણે જોડાવી જ લેવાની છે એ વાત તો ફાઇનલ છે. ત્યાં સુધી વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલા.